આપ સર્વને મારા જય મહાદેવ, જય માતાજી। આજે રાહુ ગ્રહ વિશે હું તમને સમજાવવા માગું છું કે દરેક ગ્રહના આપણે જાણીએ છીએ કે ગ્રહના સંબંધો કોની સાથે હોય, ઋણાનુબંધના સંબંધો, કઈ વસ્તુઓ સાથે ઋણાનુબંધના સંબંધ હોય અને કઈ કાર્યવાહી સાથે આપણે ઋણાનુબંધના સંબંધ હોય, એટલે કે લેણ દેણના સંબંધ હોય। તો રાહુ ગ્રહ વિશે એક મેં વિડીયો મોટો તો બનાવેલો જ છે, લગભગ પોણા 2 કલાકનો। એમાં ખૂબ વિસ્તારથી સમજાવેલું છે કે દરેક ગ્રહમાં તો બધી વાત સમજાવેલી જ હોય, પણ આ ગ્રહનો વિડીયો છે એ અચાનક આપણા જીવનમાં બીજા ગ્રહની સાથે ભળી અને કેવી રીતના આપને તકલીફ આપે છે અને કેવું સારું પણ કરે છે। તો સારું નરસું બે કેમ કરે છે એ મેં મોટા વિડીયોમાં બધું સમજાવેલું છે, તમે જોજો। અને રાહુ ગ્રહ છે એના ઋણાનુબંધ કોની સાથે હોય કે દાદા દાદી, એટલે કુટુંબના જે વડવાઓ છે, આપણા દાદા પરદાદા, એને લગતી જે આપણી સંબંધો હોય, એટલે ઋણાનુબંધ હોય, લેણ દેણની જે પણ આપણી વ્યવહારિક રીતે આપણે વિચારીએ કે શક્તિઓ છે કે કોઈની સાથે ભળે ન ભળે અને સંબંધો સારા રહે ન રહે, તો આ બધી શું છે કે લેણ દેણ આપણી એની સાથે હોય ને તો જ આ વસ્તુ બની શકે। તો બહુ સારું હોય તો આપણે એની સાથે સંબંધોમાં લેણું છે, અને કાં આપણે એને સંબંધો સારા જ હોય પણ છતાંય આપણે કંઈક દેવાનું જ હોય તો એ દેણું છે આપણું। સંબંધો બેયમાં સારા રહે, લેવામાંય સારા રહે અને દેવામાં પણ સારા રહે, તો એ લેણ દેણના સંબંધ હોય। પણ લેણ દેણના સંબંધ કોઈક વાર સારા ન હોય અને ખરાબ પણ હોઈ શકે કે એની સાથે એ વ્યક્તિ સાથેથી આપણે ભળે નહીં, એ વ્યક્તિ સાથે ઝઘડો થઈ જાય, એ વ્યક્તિ સાથે આપણે કંઈક દેવું હોય તો એ લેવાનો તૈયાર હોય, કંઈક લેવું હોય તો આપણને આપે નહીં। એટલે દાદા દાદીનો વારસાગત વ્યક્તિના સંબંધો કોની સાથે ઋણાનુબંધ, તો કે વ્યક્તિના દાદા દાદી એટલે વારસાગત જે ઉપરથી સંબંધો આવતા હોય, ઉપરથી એટલે કોને કહેવાય કે જે આપણા પપ્પા હોય એના પપ્પા એમ દાદા દાદી જે હોય, તો એ વડવાઓ પણ એમાં આવી જાય। શૂરધનદેવ સોરાપુરા દેવ એ આપણા દાદા દાદી જ કહેવાય ને, ખરેખર જોઈએ તો એ દાદા હોય એ જ શૂરધનદેવ થયા હોય। અને નીચેની પેઢી, આપણાથી નીચેની પેઢી હોય એ પણ આવી જાય કે વારસાગત જે સંબંધો છે, દાદા દાદીનો જે પરિવાર છે, જે એની પેઢી છે, તો એ 7 પેઢી સુધી નીચેના સંબંધો હોય અને 7 પેઢી સુધી ઉપરના સંબંધો હોય, તો એમાંથી વધારે પણ પેઢી હોય, પણ એમાંથી આપણા ઋણાનુબંધ કેવા છે અને એ સંબંધો રાહુ સાથે જોડાયેલા છે, દાદા દાદી સાથે। સૂર્યદેવ પણ આમાં ગ્રહમાં કામ કરે છે કુટુંબ ને પરિવાર સાથે, પણ રાહુનું પર્ટિક્યુલર દાદા દાદી સાથે વારસાગત ઘણીવાર એવું થાય કે 5 ભાઈઓ હોય, 4 ભાઈઓ હોય તો 2 ભાઈને વારસાઈ કંઈ પણ સંપત્તિ હોય તો એમાં લેણું હોય ને કોકને પરાણે લેવું પડે, પરાણે લઈને પણ એ લેણું હોય લે, પણ ઘણાઈને તો ગમે એટલું કરે ને ગમે એવા કેસ લડી લે તોય એને દાદા એ વારસાઈ જે વસ્તુ હોય કે સંપત્તિઓ હોય એ ન મળે, માલ મિલકત કે સંબંધો એ દરેકમાં તકલીફ થાય। તો રાહુનો આ સંબંધો છે એ દાદા દાદી સાથે છે, અને એને લગતા કોઈ પણ સંબંધો હોય, એને લગતા કોઈ પણ વ્યક્તિઓ આપણા સ્વજનો હોય તો એની સાથે ભળે અથવા ન ભળે, એ સંબંધોમાં આપણે શાંતિ મળે અથવા ન મળે, અથવા તો એકબીજાનું ખૂને કરી નાખે ને અથવા તો એકબીજાના માટે કેટલું સારું કરી દે। એટલે આવી રીતના રાહુનો પ્રભાવ જો સારો હોય તો જ એ દાદા દાદીના વારસાઈ સંબંધમાં કે વારસાઈ વિચારોમાં એકતા કેળવવામાં, અને બીજું કે એના માલ મિલકતમાં આપણી એમાં લેણું તો જ નીકળે, નહીં તો ગમે એટલા ઉપાય કરો પણ લેણું ન નીકળે। તો એક વાત મેં કરી, કારણ કે આ ટૂંકમાં બનાવો છે વિડીયો બને એટલો, તો એક વાત એ કરી કે સંબંધો દાદા દાદી સાથે એને લગતું જે કંઈ હોય એ આપણને મળે, સારું નરસું બે વસ્તુ બને। રાહુ સારો સ્થિતિમાં હોય તો એ આપણે લાભ થાય, ન હોય તો ગેરલાભ થાય, અથવા તો એ વસ્તુથી આપણે વાંચિત રહી જાય। એવી રીતના રોગો, આપણે વારસાગત જે રોગો હોય, ડાયાબિટીસ હોય, કેન્સર હોય, કોકને વારસાગત જ એક્સિડન્ટ થતા હોય, વારસાગત એટેક જ આવતા હોય, એવી રીતના મૃત્યુ થતા હોય કોઈ રોગથી, અથવા તો કોઈ રોગ આપણા શરીરમાં આવતો હોય તો વારસાગત રોગ હોય કે કોલેસ્ટ્રોલ છે, યુરિક એસિડ છે, ડાયાબિટીસ છે, બીપી છે, હાર્ટનું છે, આવા જે પણ રોગ હોય એ વારસાગત અમુક કેટલા 7 સંતાન હોય, 5 સંતાન હોય, 4 સંતાન હોય, 2 સંતાન હોય તો એકને આવે એકને ન આવે, 4ને આવે ને 3ને ન આવે, એવું પણ બની શકે। તો વારસાગત રોગો પણ કોનાથી આવે? રાહુના કારણે, રાહુનો પ્રભાવ હોય તો જ વારસાગત રોગો આવે। અને એમાં ચંદ્ર જો ભળેલો હોય રાહુ સાથે
તો માતા સંબંધી જે કાંઈ વારસાઈ સંપત્તિ હોય કે રોગ હોય એ આવે. અને રાહુ જો સૂર્યગ્રહ સાથે ભળેલો હોય તો દાદા દાદી કુટુંબના પિતાના જે કોઈ સંબંધો હોય એને કારણે આપણને એ વારસાગત રોગ પણ આવી શકે અને વારસાગત માલ મિલકતે પણ મળે. અને ક્યારેક ઋણાનુબંધ સારું ન હોય ને રાહુ આપણો બરાબર ન હોય, સૂર્ય બરાબર ન હોય તો ગમે એટલી મહેનત કરી લો તમને પિતા તરફના સુખ કે દાદા તરફના સુખ ન મળી શકે. તો આ મેં વસ્તુ માટે પણ વાત કરી, વ્યક્તિ માટે પણ વાત કરી. રાહુ છે એ અચાનક કોઈ પણ બીમારીઓ આપી દે છે અને પેટ સંબંધી ખાસ કરીને રાહુ સાથે જોડાયેલું છે. તમારી પેટની કોઈ પણ તકલીફ થતી હોય, કોઈ ઓપરેશન આવે, ઝીણી મોટી ડાયરિયા થઈ જતા હોય, અપચા થતા હોય, પછી મયડો થઈ જતો હોય કે કોઈ પણ એને લગતા અવયવ હોય, આંતરડાની તકલીફ, એસિડિટી, અલ્સર, પેનક્રિયાસની તકલીફ હોય, એપેન્ડિક્સ હોય, લીવરનું હોય, આવો પેટને લગતું જે કંઈ અવયવો જોડાયેલા છે અને એના કનેક્શનથી આપણે જે બીજા અવયવના કનેક્શન હોય તો એ રાહુ જો બરાબર ન હોય તો જ એ બીમારી આપણને આવે. વારસાગત તો આવે પણ આ બીમારીઓ વ્યક્તિગત પણ જો તમારો રાહુ બરાબર ન હોય તો બીમારીઓ આવી શકે છે. પછી કાર્યવાહી આપણી કઈ હોય, કારણ કે આ ટૂંકમાં હું તમને કહેવા માંગુ તો કાર્યવાહી કઈ હોય કે રાજનીતિમાં પણ તમે ભાગ લઈ શકો, સેનાનું જ્યાં સ્થાન હોય, સેનાનું કામ હોય તો ત્યાં સૈન્યમાં પણ તમે ભરતીમાં લાભ લઈ શકો, પોલીસને લગતી કોઈ પણ ડિગ્રીઓ હોય. આજે હું બતાવું છું કાર્યવાહી તમારે ભણવા માટે પણ એ અભ્યાસમાં ડિગ્રીમાં કામ લાગે અને નોકરી માટે, બિઝનેસ માટે પણ એ વસ્તુ કામ લાગે. એ ટૂંકમાં તમને બતાવું છું. એટલે રાજનીતિ હોય, સેનાનું હોય, પોલીસનું હોય, એ ખાતામાં કાંઈ પણ હોય, રેલવે લગતી, રેલવેને લાઇનને લગતી કોઈ પણ કાર્યવાહી હોય. પછી ટ્રેન જ ચલાવી એવું નથી, રેલવેના કોઈ પણ કાર્યવાહીમાં ખાલી પાટા સરખા કરતા હોય ને અન્ય કોલસા નાખતા હોય કે પથ્થર નાખતા હોય તો એ રેલવે સંબંધી જ વાત થાય. એટલે એવી કાર્યવાહી પણ આ રાહુને કારણે એના મકસદમાં આવે છે. પછી તમારે અચાનક કોઈ પણ લાભ હોય તો એ અચાનક લાભ પણ કોણ આપે છે? રાહુ આપે છે. શેર બજારનું હોય, પછી મશીન સંબંધી કોઈ હોય, બ્રોકર સંબંધી હોય, પછી ગુપ્ત કોઈ કાર્ય કરવાનું હોય. એ બધી વાત મેં લોંગ વિડીયોમાં સમજાયેલું છે, થોડુંક તમે એમાં સમજી લેજો, નહીં તો આમાં પણ બહુ લાંબો વિડીયો થઈ જશે. પછી કીટનાશક એટલે કે જંતુનાશક દવાનું કામ કોઈ કરતા હોય, દવાઓ બનાવતા હોય. પછી ચમારનું કામ કરતા હોય કે કોઈ ગાય ભેંસ કોઈ પણ ચામડી છે એને કાઢી અને એના અવયવ છે કોઈ પણ પ્રાણીઓ, પક્ષીઓ કે માણસના અવયવો કાઢી અને એમાંથી કોઈ પણ વસ્તુ બનાવવાનું હોય, ચંપલ છે કે એવું કંઈ પણ હોય કે બીજા પર્સ છે, બેલ્ટ છે કે કોઈ દવામાં ઉપયોગમાં આવતા હોય તો એ ચમારનું કામ છે કે ચામડીને કાપીને એની પાસે એવી તાકાત હોય, માનસિક સ્થિતિ પણ એવી હોય કે કાંઈ ન થાય, બીજા કરવા જાય તો આપણા જેવા ન કરી શકીએ એવી રીતના ચામડાનું કોઈ કામ હોય. પછી ખાલ ઉતારવાનું એ સંબંધી એટલે ચામડાની જ કામ કહેવાય કે સ્કિનને ઉતારી નાખે અને અવયવ છૂટા પાડી નાખે, મારી નાખે, કોઈ પણ જીવ હોય એને મારી નાખે, ખૂની બની જાય, પશુનો વધ કરવો, એ બધું કોના કામમાં આવે છે? રાહુના કામમાં. તો ઓનલાઈન પણ ધંધો કરવો હોય તો રાહુ સારો હોય તો તમે કરી શકો. બ્રોકર કોઈ પણ જાતના શેર બજારના હોય કે જમીન મકાનના દલાલ હોય, એજન્ટ હોય, એ ટાઈપનું કામ હોય ને એ એજન્ટમાંથી બ્રોકર બનવું, એટલે એવા કોઈ પણ બિઝનેસને લગતા બ્રોકર બની શકે. તો એ રાહુ સારો હોય તો બ્રોકર બની શકે. પછી પ્રેસ કંટ્રોલનું કોઈ કામ કરતા હોય, એને લગતી દવાઓ બનાવતા હોય, ઉધઈની દવા બનાવતા હોય અથવા ઉધઈની દવા ઘરમાં એ પેલા ઇન્જેક્શનો આપી અને એની ટ્રીટમેન્ટ આપતા હોય ઉધઈની, કે કોઈ પણ જીવજંતુને મારી નાખવાની દવાઓ હોય. તો એવી બધી બનાવવાનું કોને સૂઝે કે જેનો રાહુ બરાબર ન હોય તો જ એને એ રાહુને લગતા કામ છે. એટલે રાહુ જેને કુંડળીમાં હોય, રાહુથી સંબંધિત હોય એ જ વ્યક્તિઓ સારા નરસા બે કામ કરી શકે. કોઈ ખૂની પણ બની જાય કે કોઈનું ખૂન કરવું હોય તો ગમે એટલા છરાના ઘા મારવા હોય કે કોઈ પણ રીતે મારી નાખવા હોય, ગળા દબાવીને બીજી રીતે, તો એવું કામ પણ કોણ કરી શકે? તામસી પ્રકૃતિ થઈ જાય. એટલે રાહુ મંગળ હોય તો આવું થાય અને રાહુનું કામ હોય તો પણ એ કોઈને મારવાના એટલે કે તામસી પ્રકૃતિની વ્યક્તિ હોય. અને બીજું કે જે વ્યસનના ધંધા હોય કે જેમ કે દારૂ છે, જુગાર છે, પછી સિગરેટ છે કે એવા કોઈ પણ વ્યસન આપણે જેને માનીએ છીએ, ચા કેમ નથી માનતા, જેનું વ્યસન ગણાય એવા ગાંજા છે, ચરસ છે, એના ધંધા કરતા હોય, એ બનાવતા હોય.
તો એમાં એનો કોઈ દોષ નથી. હું તો એમ કહું છું કે દોષ નથી. એવી જ્ઞાતિ તો જ મળે છે, અને એવી વ્યક્તિઓ સારી જ્ઞાતિની હોય તોય, ઉચ્ચ સંસ્કાર હોય તોય એવું કામ કરવાનું મન થાય. એવી વ્યક્તિઓનો ભેટો થઈ જાય, ચોરી કરવા માંડે, ચોર મોટા બની જાય, ડાકુ બની જાય, ગુંડા બની જાય, ખૂની બની જાય, કોકને મારી નાખવા, કોકની ચોરી કરી લેવી, આ બધુંય રાહુને કારણે થાય છે. વ્યક્તિ સારી હોય તો એ બગડી જાય. નાનપણથી પોતાના મિત્રો સાથે હોય તો એ બીડીને સિગારેટ પીવા માંડે, તમાકુ ખાવા માંડે, ગુટકા ખાવા માંડે, દારૂ પીવા માંડે. આ બધાય વ્યસનમાં. સારા ઘરની વ્યક્તિઓ હોય તો એ છોકરા એની હારે પહેલેથી નાનપણથી જ એવી કોઈ દોસ્તી થઈ જાય, અથવા તો મોટા થઈને પણ થઈ જાય, આવું પણ બને. તો રાહુનું કામ એ જ છે કે જેના કુંડળીમાં રાહુ ખરાબ હોય ને તો જ એ વ્યક્તિઓ આવા કામને કરી શકે, નહીંતર કોઈ દિવસ કરી ન શકે. એવા એ ખરાબ, અમુક કામ ખરાબ છે. એ ખરાબ કામ કોણ કરી શકે? કે જેનું દિલ એમાં લાગી જાય અને મનથી મજબૂત હોય અને એવા ક્રૂર ભાવ આવે તો જ એ વ્યક્તિઓ કરી શકે. કોઈના પૈસા પડાવી લેવા, કોઈના પૈસા કોઈ ન આપતા હોય તો વચ્ચે પડીને એને ધાક ધમકી આપીને, મારીને, ગમે તેમ કરીને એના પૈસા દોસ્તાર મિત્રોના કઢાવી દેવા, તો એવા કામ પણ વચ્ચે રહીને કરતા હોય, જાસૂસીના કામ કરતા હોય. તો આ બધાય કામ છે, કાર્યવાહી કોની છે? રાહુની કાર્યવાહી છે. વ્યક્તિ, વસ્તુ અને કાર્યવાહી. તો વસ્તુઓનું સાથે મિલન કેમ થાય? કે આવી કાર્યવાહી કરે તો જ એ વસ્તુઓ મળે ને એ વસ્તુના બિઝનેસ પણ કરે, એ વસ્તુને લગતે ભણતર પણ કરે. તો એ કાર્યવાહી અને વસ્તુ સાથેના ઋણાનું બંધ છે. અને વ્યક્તિની મેં તમને કીધું દાદા પરદાદાનું, એ વ્યક્તિના ઋણાનું બંધ. હવે રાહુ જ્યારે એનો પ્રભાવ પડે ત્યારે અચાનક ચડતી પડતી આપી દે છે. અચાનક ચડતી પડતી આપે એટલે વિચાર આખા ફરી જાય. સારો માણસ ખરાબ થઈ જાય, ખરાબ માણસ સારો થઈ જાય, સંસ્કારી હોય અસંસ્કારી થઈ જાય, અસંસ્કારી હોય સંસ્કારી થઈ જાય, આર્થિક સ્થિતિ સારી હોય તો ગરીબ થઈ જાય, આર્થિક તંગી અચાનક આવવા માંડે, પૈસા ક્યાંય ટકે નહીં, આવે એટલા વપરાઈ જાય, ગમે તે કારણે વપરાઈ જાય, કોક ઉપાડી જાય, કોક દગો દઈ દે, અને કોઈ ફોબિયા, કોઈ પણ જાતની બીક લાગવા માંડે, ડર લાગવા માંડે, નાક દેખાવા માંડે, ભૂત પ્રેત દેખાવા માંડે, કોઈ પણ જાતનો ડર લાગે ને સાથે એમ થાય કે મને કોકે કરી નાખ્યું છે, નજર દોષ લાગી છે. આવું અચાનક કોઈ પણ બીમારીઓ આવે, અચાનક કોઈ પણ કામ બનવા માંડે, સારાય અચાનક બને ને ખરાબય અચાનક બને, તો એ રાહુનો પ્રભાવ ત્યાં જોરદાર હોય તો જ આ વસ્તુ બને. બીજું કે જુગાર રમવામાં આગળ વધી જાય, પછી વિવાહમાં, લગ્નમાં પણ તકલીફ થાય, કોઈની સગાઈ તૂટી જાય, કોઈના લગ્ન તૂટી જાય, અચાનક કોઈ કારણ વગર દોસ્તી, બોયફ્રેન્ડ હોય, ગર્લફ્રેન્ડ હોય કે કોઈ પણ સંબંધ હોય અચાનક તૂટી જાય, અને લગ્ન જીવનમાં અચાનક તકલીફ થઈ જાય, અચાનક છૂટા પડી જાય, અચાનક ઝઘડા થવા માંડે, બાળકો થવામાં તકલીફ થાય, અચાનક બાળક થવા માંડે ને અચાનક બાળકો થતા હોય તો ત્યાં કંઈક ને કંઈક કારણ બને, મિસ બની જાય, મિસ થઈ જાય, અને ખોટખાપણવાળા પણ આવી જાય. આ બધું રાહુનું કારણ છે. જેટલું તમારા જીવનમાં અચાનક 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 ચડતી કે પડતી, ચડતી કે પડતી, ટૂંકમાં હું તમને સમજાવી દઉં, નહીં તો આ વિડીયો પણ લાંબો બહુ થશે. એટલે અચાનક ચડતી પડતી ચડતી, ઘડીકમાં સારું તમને ઉપર ચડે દે, ઘડીકમાં નીચે ઉતાર નાખે, ઘડીકમાં નીચે હોય તો ઉપર ચડાવે, ઉપર હોય તો નીચે ઉતાર દે. પરિસ્થિતિ તમારી જેમ ધરતીકંપ થાય ને, પૂર આવે ને, આગ લાગે ને, ધરતીકંપ થાય, એવી રીતના અચાનક આ તકલીફો થાય. તો એની ક્યાં પ્રભાવ હોય? રાહુનો પ્રભાવ હોય તો જ આ વસ્તુ બને છે. અચાનક ભ્રમ ઉત્પન્ન કરી દે છે, અચાનક માનસિક સ્થિતિ બદલાઈ નાખે છે, અચાનક ગુસ્સાઓ આવી જાય છે, અચાનક આકાંક્ષાઓ, અપેક્ષાઓ વધી જાય. જ્યાં નિસ્વાર્થ ભાવે કરતા હોય ત્યાં એક લાભ લેવાની ભાવના જાગી જાય ને ખોટું કામ કરવા માંડે. અને ભૌતિક સ્થિતિ, જે આધ્યાત્મિક સાધના કરતા હોય એના માટે પણ મોક્ષનું કામ, મોક્ષ તરફ જવાનો રસ્તો એને સ્વીકારેલો હોય, પણ ન્યાય એને ભૌતિક સુખની એકદમ અપેક્ષા જગાડી દે. કાં બ્રહ્મચારી જીવન હોય તો બ્રહ્મચારી જીવનથી ચ્યુત કરી નાખે, એવું કોઈ પણ કારણ બની જાય, અને એની જે સાધના હોય એમાંથી નીચે પછાડે, અથવા તો મોક્ષ તરફ એને આગળ ન જવા દે, એની સાધના પૂરી ન કરવા દે. એટલે સાધક માટે પણ બહુ આ વસ્તુ છે કે ભૌતિક સુખમાં ક્યાંક એને લલચાવી દે. તો આવું જ્યાં પણ બુદ્ધિને લગતું અને વિચારને લગતું, કાર્યવાહીને લગતું અચાનક ચડતી, અચાનક પડતી, એમાં ક્યાંય કોઈ દિવસ, આ તમને ખાસ હું સમજાવું છું કે અચાનક ચડતી પડતી આવે ને બહુ સારું થઈ જાય તો તમારે એમાં અભિમાન નહીં કરવાનું, અને ખોટી રીતે એટીટ્યુડ આપણે બતાવીને માન સન્માન બહુ જોઈએ ને એવા બધા વિચાર દર્શાવવા માંડીએ, એવું ક્યારેય વિચારવું નહીં. કારણ કે આ તો બધું રાહુનો પ્રભાવ છે. ઘડીકમાં તમને સારું કરી દે, ઘડીકમાં નીચે ઉતારી દે. નીચે ઉતારી દે તો તમે તમારી રીતે પ્રયત્ન કરો કે એમાંથી કેમ બહાર નીકળાય, જે ઉપાય હોય એ કરો તો એનાથી પણ રાહુ સારો થાય. રાહુદેવને ભજવાથી હવે તમને ઉપાય બતાવું છું કે રાહુના ઉપાય શું હોય. આપણે રાહુ ગ્રહના કોઈ પણ ઉપાય કરવા હોય તો એ કયા ઉપાય કરવાથી રાહુ ગ્રહ આપણો સારો બને અને જીવનમાં શાંતિ મળે. તો રાહુ ગ્રહના ઉપાય છે
કે રાહુ યંત્રનું પૂજા કરીને સ્થાપન કરવું ઘરમાં કે પોતાની પાસે રાખવું, વોલેટમાં કે આપણી બેગમાં કે ક્યાંય પણ મંદિરમાં કે ક્યાંય પણ તમે રાખી શકો. એની ઉપર તમે જાપ પણ કરી શકો. ઓમ રામ રાહવે નમઃ એ રાહુનો મંત્ર છે. એની સાથે તમે મહાદેવનો પણ મંત્ર બોલો, મહાદેવને ભજો. ઓમ નમઃ શિવાય, ઓમ રામ રાહવે નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ રામ રાહવે નમઃ. આ બે મંત્રના પણ સતત જાપ કરો તો એ પરિસ્થિતિમાંથી તમે અચાનક કંઈ તકલીફ આવી ગઈ હોય, કોઈ બીમારી હોય, આર્થિક વસ્તુ હોય કે પારિવારિક સંબંધો હોય કે કોઈ કુટુંબના કામ હોય, કાંઈ પણ હોય, કોઈ પણ સંજોગોમાં અચાનક પરિવર્તન આવે ત્યારે તમે ઓમ નમઃ શિવાય રાહુદેવને ભજવા માંડો. એનાથી તમને છે ને એ પરિસ્થિતિમાંથી તમે બહાર નીકળશો. જેમ કે આપણે કહીએ કે શનિદેવ છે વિઘ્ન માટે ખાસ સ્પેશિયલ છે, કર્મની આપે છે અને વિઘ્ન પણ નાખે છે. તો એ શનિદેવને ભજવાથી જ વિઘ્ન દૂર થાય. એવી રીતના અચાનક ચડતી પડતીના કોઈ પણ સંબંધો હોય તો એ રાહુ કેતુ છે, પણ રાહુનું આ વધારે હોય છે કે જે તમને રસ્તો ન સૂઝવા દેતા ને વ્યસની બનાવી દે, ગમે તે બની જાય. તો એના ઉપાય શું કે રાહુ યંત્રનું સ્થાપન કરવો, એના જે મંત્ર જાપ કીધા એ કરો. બુધવાર તમે રહ્યો, બુધવાર તમે 4ની સંખ્યામાં રહ્યો. બુધવાર આમ તમે બુધ ગ્રહ દેવતાને તો 5ની સંખ્યામાં રહેવાય, પણ રાહુનું હોય તો તમે 4 બુધવાર રહ્યો, 13 બુધવાર રહ્યો, 22 બુધવાર રહ્યો. એવી રીતના ટોટલ 4ની સંખ્યામાં કરો. 4ની સંખ્યામાં ન્યુમરોલોજી પ્રમાણે 4ની સંખ્યા છે એ રાહુની છે. તો 4ની સંખ્યામાં તમે દાન કરો. 4 રૂપિયાનું દાન કરો, 40 રૂપિયાનું દાન કરો, 13 રૂપિયાનું દાન કરો, 22 રૂપિયાનું દાન કરો, અથવા તો 40 ગ્રામ દાન કરો, 400 ગ્રામ દાન કરો, 4 કિલો દાન કરો. પણ કોફી અને મરૂન વસ્તુનું દાન કરી શકો. કોફી ને મરૂન જેટલી વસ્તુ ખાવા પીવાની, પહેરવા ઓઢવાની દાન દેવાતું હોય તો દાન દો, અને ગિફ્ટ અપાતું હોય તો ગિફ્ટ આપો કે સામેની વ્યક્તિને શેનાથી ખુશી મળે છે. તો એ ગિફ્ટ આપવાથી એ કલરની મરૂન અને કોફી કલરનું ગિફ્ટ આપવાથી કેટલી વસ્તુ ગિફ્ટની છે એ તમે વિચારી લેજો. અને એમાંથી તમે દાન કરો તો તમારો રાહુ સારું બને અને સારી પરિસ્થિતિ પાછી સર્જાય. નીચે પડી ગયા હોય તો ઉપર આપણે એને પરિસ્થિતિ સારી કરવા માટે પણ આ બધા ઉપાય કામ લાગે છે. અને અભિષેક કરવાથી રાહુનો દોષ આવતો હોય કુંડળીમાં, પિતૃદોષ આવતો હોય કે એવું કાંઈ હોય તો એ તમે વિડીયોમાં બતાવેલો. ખાલી આ પર્સનલ રાહુની હું અત્યારે વાત કરું છું કે રાહુના માટે તમે 3 અભિષેક કરો. પહેલો પાણીનો શિવલિંગ ઉપર અભિષેક કરો, બીજો મધનો અથવા ગોળના પાણીનો અભિષેક કરો, અને ત્રીજો પાછો શુદ્ધ પાણીનો અભિષેક કરો. આ 3 અભિષેક કરવા શિવલિંગ ઉપર તોય પણ લાભ થાય છે અને રાહુ શાંત થાય છે. અને બુધવારે ખાસ એનો અભિષેક કરવાથી, રોજ ન થાય તો બુધવારે કરો. એટલું નક્કી કરો 4 બુધવાર કરીશ, 13 બુધવાર કરીશ, અને ધીમે ધીમે એ તમારી જે રાહુની દશા છે એ ઘણી બધી શાંત થાય છે અને એનાથી તમને ઘણો બધો ફેર પડે છે. રાહુના દાન કરો, અને આ બધી વસ્તુનું તમે દાન કરવાથી, તપ જપ રહેવાથી અને એ કરવાથી ઘણો બધો ફેર પડશે. તો આ વિડીયો બસ હું અહીંયા આટલો જ રાખું છું, કારણ કે એક મોટો વિડીયો તમે 1.5-2 કલાક ઉપરનો બનાવેલો છે. એમાં બધી વસ્તુ આવી જાય છે. કંઈક જ એવું હોય કે નહીં આવતું હોય તો આમાં મેં તમને બધું સમજાવી દીધું છે. તો આ રાહુના તમે ઉપાય કરજો, રાહુ વિશે બધી જાણકારી મેળવજો. અને અહીંયા હું મારા વિડીયોને વિરમું છું અને સરસ્વતી માતા પાસે પ્રાર્થના કરીશ કે કંઈ પણ દોષ લાગેલો હોય તો, રાહુનો દોષ હોય તો પણ સરસ્વતી માતાને પ્રાર્થના અને પૂજા કરવાથી એમાં પણ ઘણો બધો ફેર પડે છે. તો અત્યારે તો પ્રાર્થના હું એ કરું છું કે મારે બોલવાથી, તમારા સાંભળવાથી કોઈ સમજવામાં ફેરફાર થઈ ગયો હોય ને કોઈ ઉપાય તમે ખોટો સાચો કરી નાખો, અથવા તો કંઈ પણ વાતો મગજમાં જુદી રીતે લઈને બીજું વર્તન કરવા માંડો, તો એવું ક્યાંય ન બને અને દોષિત ન થાય. એના માટે સરસ્વતી માતાને પ્રાર્થના કરું છું. વાણીમાં કોઈ પણ મારા તરફથી દોષ ન લાગે, અને તમે પણ સમજવામાં ક્યાંય દોષ ન લગાડતા, અનુકરણ કરવામાં દોષ ન લાગે. એટલે સરસ્વતી માતા પાસે હું ક્ષમા માગું છું અને અહીંયા વિરમું છું. જય મહાદેવ, જય માતાજી.